શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ 3.5 મેગાવોટની સાઇડ ઉપર અને હું તમને પહેલાં તો સાઇડ બતાડી દઉં। આમ જો આ છે ને 3.5 મેગાવોટની સાઇડ છે અને અહીંયા તમને આ જે ઇન્વર્ટર દેખાય છે ને, આ જે પતરા એમાં ઇન્વર્ટર લાગેલા છે અને અહીંયા ટોટલ 13 ઇન્વર્ટર લાગેલા છે 250 કિલોવોટના, એટલે 250 કિલોવોટના 13 ઇન્વર્ટર છે અને પેનલ રેઝન કંપનીની પેનલ આપણે અહીંયા વાપરેલી છે। અને આ બાજુ જોવો તો આ તમને જે દેખાય છે ને એ લાઇટનિંગ એરેસ્ટર છે। એક લાઇટનિંગ એરેસ્ટર અહીંયા મારેલો છે અને બીજો એક લાઇટનિંગ એરેસ્ટર આ જે તમને રૂમ દેખાય છે ને એની ઉપર આપણે બીજો લાઇટનિંગ એરેસ્ટર મારેલો છે। એટલે આ ટોટલ આ 3.5 મેગાવોટમાં આપણે 2 લાઇટનિંગ એરેસ્ટર મારેલા છે અને 13 ઇન્વર્ટર મારેલા છે ને 2 ટ્રાન્સફોર્મર મારેલા છે। આ જે તમને રૂમ દેખાય છે ને એની પાછળની બાજુ આપણે 2 ટ્રાન્સફોર્મર મારેલા છે અને એ ટ્રાન્સફોર્મર 11 kV બાય 800 વોલ્ટેજના છે। સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર મારેલા છે અને જે એસી પેનલ આવે છે અને એલટી પેનલ ને એ બધું આપણે તે રૂમમાં જ મારેલું છે। અને આ જે તમને પેનલ દેખાય છે ને એ આપણે પેનલ જે પેલેટમાં આવેલી હોય પેનલ એ તૂટી ગઈ હોય ને એ પેનલ છે। હું તમને એકવાર નજીકથી પણ દેખાડી દઉં। આમ જો અહીંયા જે પેનલ છે ને આ પેનલ તૂટી ગઈ છે, એટલે આ બધી જ પેનલ છે ને તેવી તૂટેલી પેનલ છે અને લગભગ આ જે પેનલ અહીંયા મારી પાછળ જે તમને થપ્પો દેખાય છે ને એ 15 થી 20 પેનલનો જે પેનલ તૂટી ગઈ છે ને તેનો છે।